સેલો વરસાદ ભાઈ આપણે હાથીભાઈ નો સહજમણો એક જ ધારો વર્યો ને હવે પછી વરસાદ જો બન હવે આપણે લાણીની શરૂઆત કરવાની છે આજથી હવે આપણે આ થોડોક લાંબો સાહ છે એટલે બે હેડે પાણી જોહે હાલો ભાઈ આપી દે ભૂપતભાઈ ને પાણી બસ આ રીતે આપણે છોડવા મૂકી દીધા એટલે પાણી ઠંડુ રહે નકર તડકાનું ગરમ થઈ જાય વરસાદ આપણે બહુ છો ને એમાં બે ધૂળ આવે છે એટલે વેકેશન અમારે તો 12 મહિનામાં કરે વેકેશન જ ન આવે આપણે ઘરનું ટ્રેક્ટર છે ઓપનરે ભાડે ને આ ભાઈ અમારે એના ભાઈબંધનું ટ્રેક્ટર લાવ્યો છે આમાં રાપમાં આપણે ઝપટ બોલાવો સા બની ગઈ છે ચેટું રાખજે તું નાખી માથે તા પાણી પી લઈ ભાઈ નિરાતે કામ તો કરવું જ છે હવે આપણે વાગ્યો છે બપોરનો એક ભાતનો ટાઈમ થઈ ગયો પણ એ ભાત વાળો આવ્યો ને તમે ફોન કરજો આ ભાતમાં પેલા આથણા છે કેરીના આ છે કાકડીના આ રોટલા છે દેશી ઘી સોપડેલા ભાઈ આપણે પેટ ભરીને ખાઈ લીધું છે એટલે હવે આપણે બીડી એક પીવી પડશે આપણે કવામાંથી કાલે અડધી મોટર બાકી હતી કાઢવાની એટલે આજ અડધી કાઢી લઈએ એ જુવાનિયા બે ત્રણ અહીંયા આવજો હાલો આથી ઉપાડી લઈએ હાલો હે બા હા માંડવી કાઢતા કામ આદરવું પડ્યું કારણ કે પાણી નથી આપણે અહીંયા હવે મોટરનું કામ તો આપણે કારીગર આવે પછી થાય લા ભાઈ થોડું કખરજો એટલે કામ હરખું કરવાની ગળે ખાટું શું કામ હવે આમાં જાજુ આપણે છે નહીં તો આ રીતે આમ હલાવજો જો આમ ધૂળ ધારોડા થઈ જાય આ ભૂર પવન એટલે હવામાન તીખું ગણાય એટલે પાણી બહુ જોવે આપણે માંડવીનું કામ પરિપૂર્ણ થઈ ગયું છે હવે ખુલી ગયું લ્યો ચા સો હાલની ભાઈ આને આ લઈ જાવી જો દવાખાને આ ઓપનેર મોટરું આવા લોઢા હેરે જ બળ કરવાનું ભાઈ ખેડૂને